ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પૌવાની ભેળ. તો એના સારું આપણે આ 1 કપ જેટલા પૌવાનો ચેવડો લીધો છે, જે આપણે પાણીપુરી ફ્લેવરનો બનાવ્યો હતો એ. અને આ લીધો છે આપણે નાયલોન પૌવાનો ચેવડો અડધો કપ જેટલો. અને એટલા આપણે મમરા લીધા, સાદા મમરા છે આ. તો એકદમ સરસ કડક છે, તૈયાર તરત લઈને ખોલીને આપણે લીધા હોય એ રીતના એમ. અને થોડાક આપણે આ શેકેલા શેંગદાણા લીધા છે, સાદા જ, કેમ કે આમાં મસાલા તો આપણે બધાય નાખવાના જ છીએ. અને એક આપણે નાની કાકડી સુધારીને લીધી છે, અને એક ડુંગળી, અને થોડીક આપણે કાચી કેરી લીધી છે, એક ટમેટું લીધું છે, અને થોડીક સેવ લીધી છે, અને લીલી ચટણી જોઈએ આપણે આમાં. તો આ લીલી ચટણી આપણે ધાણા ભાજીને એક મરચું લીંબુ મીઠું નાખીને બનાવેલી છે. અને આ લાલ મરચું આપણે આ રીતે લીધું છે, પાણીમાં થોડુંક ઢીલું કરીને આ રીતનું. નોર્મલ જે લાલ ચટણી આપણે હોય શાકમાં નાખતા હોય એ લીધીશ. અને ચાટ મસાલો તો અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો, થોડુંક આપણે હંચર લીધું, અને અડધું લીંબુ લીધું. તો આટલી વસ્તુ આપણે જોઈએ. તો તમે તમારા હિસાબે આમાં કોઈ પણ વસ્તુ નાખી શકો એમ. તો ઘણીવાર એવું થતું હોય કે આપણને ભૂખ લાગતી હોય રોંઢે કે એ રીતના, તો આ રીતે ઘરમાં પડેલી વસ્તુ હોય, ડુંગળી ટમેટું આ તે બધું તો હોય જ છે, તો એને આપણે બનાવી શકીએ એમ. તો આમાં આપણે પહેલાં આ પૌવા લઈ લઈશું. અને એમાં આપણે આ નાયલોન પૌવાનો ચેવડો અને મમરા. હવે એમાં આપણે નાખી દઈશું સેવ. બધું મિક્સ કરી દઉં આ રીતે. આમાં હવે ડુંગળી નાખી દઉં, અને ટમેટું નાખી દઉં, કાચી કેરી. તો આ મળે તો નાખો, ન મળે તો તમે ના નાખો એમ. હોય તો નાખવાની થોડીક, નહીં તો પછી આપણે લીંબુ તો ખટાશ માટે નાખીએ જ છીએ એમ. અને કાકડી, અને આ બી નાખી દઈએ આપણે શેકેલા. હવે લાલ ચટણી તો તમે તમારી તીખાશ પ્રમાણે આમાં નાખી શકો એમ. અને ચાટ મસાલો, અને થોડું ખંચર. તો આ બધું આપણે મિક્સ કરી લઈશું આ રીતે. હવે આમાં આપણે નાખીશું ચટણી લીલી. તો આ ચટણી બહુ તીખી નથી, તો તમે થોડીક વધારે નાખી શકો એમ. કે આમાં આપણે ધાણા ભાજીને એક જ મરચું નાખ્યું. તો આને આપણે મિક્સ કરી લઈશું. તો બધું બરાબર મિક્સ કરી લઈશું આ રીતે. તો બધું એક સરખું થઈ જાય એમ. તો બધું આપણે મિક્સ કરી લીધું છે. એમાં આપણે નાખીશું લીંબુ, લીંબુનો રસ થોડોક. અને આપણે હવે કાઢી લઈશું.
આને આપણે કાઢી લીધી છે. તો ઉપરથી થોડીક લીલી ચટણી નાખશું ખાલી ગાર્નિશ માટે. અને થોડીક સેવ નાખશું. થોડીક લાલ ચટણી. તો તૈયાર છે આપણી પૌવાની ભેળ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી એ પૌવાની ભેળ.